જય કોળી સમાજ. કોળી સેનાની સ્થાપના ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી દ્વારા 2003માં કરવામાં આવી. મહુવામાં 2005માં કોળી સેનાની સ્થાપના કરી અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી દ્વારા રમેશભાઈ જોડિયાને પ્રથમ પ્રમુખ બનાવવામાં આવ્યા. કોળી સમાજના ઉત્થાન માટે અને બહેનો દીકરીઓની રક્ષા કરવા માટે જ્યાં પણ સમાજને જરૂર પડે ત્યાં હર હંમેશા માટે ઊભા રહ્યા છે. મહુવા તાલુકાના વિવિધ ગામડાઓમાંથી કોળી સેનાના 7500 જેટલા કાર્યકર્તા બનાવવામાં આવ્યા. કોળી સેના દ્વારા સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવ્યા, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યા, હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યા અને જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રીમાં દવા અપાવવામાં આવી. મહુવા કોળી સેના દ્વારા કોરોના કાળમાં લોકડાઉન સમયે ગરીબ લોકોના ઘરે ઘરે જઈ અને જમવાનું પહોંચાડવામાં આવ્યું તથા અનાજની કીટો આપવામાં આવી. ક્વોરન્ટાઇનમાં રહેલા લોકોને મદદરૂપ રહ્યા. કોળી સેના દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે અને યુવાનોને સ્પોર્ટમાં આગળ ધપાવવા માટે ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીની હાજરીમાં ક્રિકેટ ટુર્નામેન્ટોના આયોજન કરવામાં આવ્યા. મહુવા કોળી સેના દ્વારા સમાજને સંગઠિત કરવા માટે સને મિલન કરવામાં આવ્યા અને સભાઓ કરવામાં આવી. સમાજના ન્યાય માટે આવેદનો પત્ર આપવામાં આવ્યા. મહુવા કોળી સેના દ્વારા ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીની પ્રેરણાથી 2011થી 2025 સુધી સમૂહ લગ્ન થતા આવ્યા છે. આજનો જે સમૂહ લગ્ન સમારોહ છે એ 14મો સમૂહ લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે. ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી તથા દિવેશભાઈ સોલંકી અને રમેશભાઈ જોડિયાના સૌને પ્રણામ. જય કોળી સમાજ.